વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને મિક્સ વેજીટેબલ કટલેટની રેસીપી આપવાની છું. તો એની માટે મેં બધા જ વેજીટેબલ અહીંયા વટાણા લઈ લીધા છે. આપણે જે માપ લેવું એ લઈ શકીએ છીએ. આ એક વાટકો બીટ લઈ લીધું છે, એક વાટકો ગાજર ખમણીને ધોઈને ગાજર લઈ લીધું છે. આ મેં ફ્રોઝન મકાઈ જ અમેરિકન લઈ લીધી છે, જેને હું ચીલી કટરમાં ચન કરી દઈશ. આ રવો છે એની ઉપર કોટિંગ માટે. આ 2 ટેબલ સ્પૂન મેં ચોખાનો લોટ લીધો છે, 2 ટેબલ સ્પૂન મેં ચણાનો લોટ લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું છે, આ આમચૂર પાવડર છે. અને મેં અહીંયા આગળ 3 બટેટા મેં બાફીને એનો એનો છુંદો બનાવ તમે જોઈ શકો છો કે મેં 3 બટેટાને બાફીને છુંદો બનાવી દીધો છે. હવે હું આવા ચીલી કટરમાં આ મકાઈ અને વટાણાને કટરમાં એને સેમી ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે હું આમાં નાખી દઈશ કટલેસના ઓલામાં, અને એવી જ રીતે હું વટાણાને પણ કરી લઈશ. આ વટાણાને બી કરી લીધું છે. હવે હું આમાં નાખી દઈશ. હવે હું આમાં બધો મસાલો કરીશ. તો મેં આમાં આ કોથમરી નાખી દીધી છે. તમે સ્વાદ પ્રમાણેમાં આદુ, મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં નાખી દીધા છે. હવે હું એમાં બધો જ મસાલો કરી દઈશ. હવે આ સ્વાદ પ્રમાણે હું મીઠું નાખી દઈશ. આ આમચૂર પાવડર નાખી દઈશ. આ હું ચણાનો લોટ નાખી દઈશ. એમાં આ ચોખાનો લોટ નાખી દઈશ. અને આ રવો બહારથી જ આપણે એમાં ડીપ કરીને પછી તળવાનું છે. આ આપણે જે ગાજર ખમણીને રાખ્યા છે એ નાખી દીધા છે મેં આમાં. પછી આ બીટ નાખી દઈશ આમાં. હવે આ બધાને જ હું મિક્સ કરી લઈશ. ને તમે આમાં 1 ચીઝ ક્યુબ પણ નાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું આ પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે એને રવામાં ડીપ કરી અને આપણે આપણી રીતનો કોઈ પણ શેપ આપી અને એને તળી શકીએ છીએ. હું એને ગોળ ગોળ શેપ આપવાની છું, અને મેં આવી રીતે એને ગોળ શેપ આપી દીધો છે. હવે આમાં તમે 1 ચમચી ઠંડુ તેલ નાખવાનું. તો તમે જોઈ શકો છો કે આપણી પેટી જરા પણ છૂટી નથી પડતી અને એકદમ ફાઇન મેં ધીમા તાપે તળેલી છે. તમે જોઈ શકો છો. અને હવે હું આને થોડીક બ્રાઉનિશ થવા દઈશ, ત્યાં સુધી તળીશ. તો તમે જોઈ શકો છો કે આપણી પેટીસ એકદમ સરસ, કટલેટ એકદમ સરસ તળાઈ ગઈ છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને અત્યારે તો માર્કેટમાં બધા જ હજી શાકભાજી બધા જ અવેલેબલ છે. આ બધા જ તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ફાઇન ડ્રાય કટલેટ તૈયાર થઈ ગઈ છે. અહીંયા તેલમાં પણ એકદમ જ સરસ છે, કાંઈ પણ છૂટું નથી પડ્યું. અને ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખવાથી આપણી કટલેટ બહુ જ સરસ રિઝલ્ટ મળે છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ.